એક દી કપરો એવો સમય આવ્યો હતો, માથે દુઃખના વાદળા એવા, જાજા હરખે જાજા ભાવે, ઠેઠ કચ્છમાં અમારે પપ્પુ વાત કરતો મને કે ભાઈ રિક્ષામાં બેઠા હતા ને, આઈથી ડાકલું વગાડે ને મને કે ભરતભાઈ તમારા જીલણિયા કાપે તમારા આને. આ ભાવ તો એનો હતો, ઉંમર એની નાની હતી. જયારે અમારે આનંદભાઈ જીવતો ને ત્યારે એના પપ્પાને કોઈક દી કહેતો હોય છે, એની માને કહેતો હોય છે, માં બાપુ હૃદય ડાકલા વાગે છે, હૃદય ભરતમામાં પ્રોગ્રામ કરે છે, આપણે ઢોરાવાળીએ કેમ પ્રોગ્રામ નથી થતો? આ પહોળાનો ભાવ દેવી આજ પૂરો કર્યો છે. આના ઋણમાંથી કોઈ દી છૂટાઈ ગયો. કદાચ આ સાંભળાની મોજડી કરી અને અહીંયા ધરી દઈ ને તો આના ઋણમાંથી છૂટાઈ નથી. સમય ખાલી યાદ કરીશ ને ત્યાં આપણા હૈયા કકડી જાય છે. ભલા માણા વધે કદી ચડીયું માથે મારી ના, એ એવો દુખિયો, એ એવો દુખિયો, એવો માતાના મઢ જતા હતા ને એમનું એક્સિડન્ટ થયું. અમારે આનંદભાઈ રોડ ઉપર ખરેખર હું તો એ અમારે મીનાબેન અમારા અગારિયા કોઈની દીકરી ખરેખર જણ એની પાસે પાછો પડે આવું એનું કઠણ. જો અહીંયા પપુડો કદાચ છે ને આમ જો બેઠો હોય ને એની જગ્યા માથે જો જીવતો રાખ્યો હોય તો એ અગારિયાની દીકરીના હારા પડતા. નકરેના દીકરાનું મળવું જોઈ એને તો એમ થઈ ગયું હતું કે હવે મારે જીવવું નથી, હું આમાં પડી મરી જાઉં. પોતાના હાથ ખોટનો દીકરો જેની કાઈ આમ રોડ ઉપર કચરાઈને પડી હોય, ભલા માણા માં કઈ માં જોઈએ કે, પણ એને વિચાર કર્યો કે દીકરો હતો એ તો વિયો ગયો, પણ જો મારા ધણીને હિંમત નહીં આપે ને તો મારો ધણી દીકરો એક હતો ઈ રામચરણ પામી ગયો, બીજો દીકરો દવાખાનાની માલિકા ગાંધીધામ. એક જ નતા, 3, 4, 5 જણા. અમુક વાત એવી છે કે આપણે બોલી નથી વાંધો. અહીંયાથી ખાલી આમ જો ગામમાં ખાલી હમાસાર આવ્યા હતા ને, ખાલી હમાચાર આવ્યા ને, અહીંયા બાપના દીકરા છે ને માથાના વાળ તોડવા મંડ્યા, એ સોદારિયા ભૂડે રોવા મંડ્યા. મારો બગીચો ફેરાઈ ગયો, મારો બગીચો ફેરાઈ ગયો. કોઈ નબરે કોઈ જડે નબરે હો. અમારે એક આ બલ્લુભાઈ અને એક મારી નાયકની દીકરી, અમારે પપ્પુભાઈ તો કોમામાં 2 પાન અવસ્થામાં, એને કઈ ખબર નથી. એક દીકરો વિયો ગયો, પોતાને 2 દીકરા હતા અને બીજો દીકરો હતો એ દવાખાનાની માલિકા. આ રહ્યો દીકરો અમારે બાબુ. અને દવાખાનાની માલિકા લઈ ગયા ને, ઓલા ડોક્ટરે એમ કીધું ભાઈ આમાં 99% આ દીકરો બચે એમ નથી. હે આ દીકરો રહ્યો ને એ બચે એમ નથી. અને અહીંયાથી આવો ખાલી ફોન આવ્યો, અહીંયા બાપના દીકરા ભૂવા પઢિયારા ભાઈઓ, અરે નાય આખું ગામ રોયું તો પડી રહેવા દે, રેવા દે પપુડલો બેલો કપાઈ જાય છે, બેલો કપાઈ જાય છે. મરી દેવી
આખું વિસી ગઈ આખું વિસી લે મારી દેવી આખું વિસી ગઈ ને પણ મારા જેસલા એ મારી વસ્તી નું આવું મેં ઢોરાવાનું છું જાવશું મારી વસ્તી ખબરું લેવા જાવશું રોમા અને કદાચ એના સર્જન ડોક્ટર ના પાડી છે કદાચ કાલ હવારનો દી ઉગે અને બેઠા જો બાબુ લઈને જો આંખ ખોલી અને જો ધરતી માથે હલાવું લઈને પેલી મને મોહનીની દીવીર મને જીવરાજની દીવીર મને ખોટ લાગી જાય ભાઈ જોઈજી આવા દુઃખ દેખાડતી નહીં આવા દુઃખ દેખાડતી નહીં અત્યારે બોલવું થોડુંક હેલું લાગે છે સાહેબ તમને કદાચ સાંભળવું હેલું લાગે જેના પડખાની માલિકાથી હુતા હોય મા મા કહેતા હોય બાપા બાપા કહેતા હોય જેના લાડના ખજાના લઈ ગયા હોય જેના લાડના ખજાના વહી ગયા હોય ને એને ખબર હોય માને હરખ ન હોય બાપને હરખ ન હોય માને હરખ હોય શું હરખ હોય માવતર ની હોય કે એના પહોળાના કાંધે ચડી જાય પણ માવતર ને એના દીકરાઓના મળા જોવા પડે ને અમારે બલુભાઈએ મને એક વાત કરી ને મારેથી રહેવાનું મને કે ભાઈ અમારી આનંદભાઈ નું અડધું સમય રોડ ઉપર કચરાઈ ગયું હતું એની જનેતાએ રોડ ઉપરથી આમ જો હાથેથી માઉસના ઢગલા પોતાના દીકરાના મળાના ભેગા નો થાય મારી ના નો થાય અમિત ભુવા અહીંયા કોઈ નતું એની આવી રહ્યો ઓલા માઉસના કટકા હતા ભેગા કરી મારો કળાયલ મોરલો મારો કળાયલ મોરલો મારો સેલૈયો એ મારો આનંદિયો મારો દીકરો મારો લાડનો ખજાનો વિયોગિયો મારો લાડનો એ ખજાનો વિયોગિયો કદાચ જો અમારા જેવા જો નાતીલા રોયા એ તેની માનું શું થયું બહુ અઘરું છે પોતાનો દીકરાનું મળું અડધું આમ જો અડધું અંગ હારી અડધું કચરાઈ જાય ઈ રોડ ઉપર એની જનતા અમારી મીના બેને આમ જો માઉસના ઢગલા એને ભેગા કર્યા હતા અને ગાહડી એને વારી હતી એનું હૈયું નહીં રોયું હોય એને મારા બાપ જીવરાજની દેવીને નહીં કીધું હોય મારી પણ વાસણ તૂટે તો એને કહારે જઈ અંધવી લેવા અરે ઓલું લુગડું ફાટે તો દરજી પાયે હંધવી લેવા
તૂટી તૂટી મારી કલેજાની કો અરે જનકા તો મળે નહીં પૂરનો પણ તૂટી મારી કલેજાની અરે જનકા તો મળે માં વિલાપ કરે એનો ભાઈ હતો ને નાનો અબુડો કોમામાંથી બહાર આવ્યો ને તરત કીધું માં મારો ભાઈ આનંદ ક્યાં મારો ભાઈ ક્યાંય દેખાતો નથી ક્યાં છે શું જવાબ દેવો મારા ભાઈ લે 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 મારા બાપ તારા આહુડા જોઈને આવ્યો છો મારી માં રોતી હોય મારો બાપ રોતો હોય મારા ભાઈઓ રોતા હોય આમાં કેટલાય પહોળા હાઈલે તો રમતો હોય છે 8-9 વર્ષનો હતો આમાં કેટલાય એના ભાઈ પર દોસ્તાર બાપના દીકરા બેઠા છે એના એટલે રમી આનંદ કરતો હોય છે દુઃખની વાત આ દુઃખની વાત છે ભાઈ કઈ માને હરખ ન હોય ભલા માણા પોતાનો દીકરો હોય લાડનો ખજાનો હોય કારણ કે હું ગાય નથી એક પણ અમારે ભલુભાઈ નો ભાવ છે એટલે એની માં એનો બા કેવા વિલાપ કરે માં એ મારા એ હાલને પડી એ મારા ખમા ખમા તને જાજી ખમા તને જાજી ખમા એ મારા ખમા ખમા તને જાજી ખમા મારી ઢોરાવારીની તને જાજી ખમા કોણ કેસી યોગી રમેશભાઈ તમને એમ છે કે આનંદ યોગી છે આવો ઈ અત્યારે અહીંયા છે તમને આધાઈને જોવે છે મારી ઢોરાવારી પાસે બેઠો છે મારા બાપ જીવે કે દેવી પાસે બેઠો છે એના ભાઈઓને જોવે છે આજે એના મનની થઈ છે તમારા મારા મનની નહીં મારા ભાઈ આનંદના મનની થઈ છે આરામ એને હૈયે કોડ હતા મારી ઢોરાવારી ના માંડવે રમવાના એને કોડ હતા
મારી ઢોરાવારીના માંડવી એના ફરિયાની માલી પર રમવાના એના ભલા માણસો કેવું થયું જો બે માણા થોડોક સમય ગયો ને હું તો ધનવાર દઉં છું મારી નાચની અમારે અકારિયાપુરની દીકરી ખરેખર બે માથાની દીકરી કહેવાય બીજા હોય નથી જીવી જ ન હોય કે ભાઈ મગજમેટ થઈ જાય ગાંડા થઈ જાય અમારે પપ્પુભાઈ 3 મહિને ભાનમાં આવ્યો 3 મહિને આ પપ્પુભાઈ ગાંડો નવાજ થઈ ગયો તો ભાન નથી બે માણા કાયમ સંભારી અને રોતા રોતા હુઈ જાય ને મધરી રાતે સપના માયા ને ઉભો રે એની માના સપના મા બાપના સપના આવી ને ઉભો રે યો કયો કસીઓ તું રોમા મરી જને તારો માં મારા બાપ તું રોમા મને આનંદિયા ને મને કારું સપનામાં આવીને સાજા રાખે માં તું રોમા બાપા તું રોમા હું ક્યાંય નથી ગયો મારી પાસે સપનામાં આવીને સાનો રાખતો અમારે આનંદભાઈ દીકરો હતો એ યોગ્ય એક દીકરો અહીંયા અમારે બાબુ પણ ખરેખર દેવી અહીંયા બોર્ડ છોડ્યો પણ હું તો એ કહું છું કે બોર્ડ છોડ્યો હોય તો હારા પ્રતાપ જો આ બાપના દીકરા રહી અમિત ભુવા આ ભૂવો આ પઢિયા ધૂણતા બંધ થઈ ગયા તમારે ધૂણવું નથી અમારી દેવી ઉઠી મારી વસતી ના મે સેતવી દિયા મે મોહલિયલી દિયા મે સેતવી આઠ દી અગાવ આવી ને કહી ગઈ હતી મારી વસતી મારી બોલી ના ઓળખી નહીં મારી બોલી ના ઓળખી દેવી તો અઠવાડિયા મોર કહી ગઈ હતી કે રેવા દિયો મારી હાન ને હૈયા ને દેવી તો કહી જાય પણ આપણે નથી સમજતા ભાઈ દીકરો હતો ને માએ બે ઠોકર દીધો એનો સર્જન ડોક્ટર બની ગયો પણ આ ભુવા ખરેખર આ પ્રિયા ઈ કોઈ દી એના પોતા હાટું થઈ અને બહુ એને દેવીને કીધું નથી વસ્તીની માલિકા દુઃખ હોય હગાની માલિકા દુઃખ હોય ને હમણાં જે દીકરી રોતી હતી ને એમની દીકરી હતી દીકરી હાટું થઈ આ રમેશભાઈ અમારા બાપ જીવડા દીધી મારી ઠોરાવાળી પાસે રોતો આ કામ તો કેદુનું કરવાનું હતું પણ એને એમ હતું મળે મારી દીકરી રોતી હોય જમાઈમાં ખાટલે પડ્યા હોય અને અમે અહીંયા આનંદ કરતા હોય ધૂળતા હોય રમતા હોય એમને કેમ સારું લાગે લે બેટા તારા મનની કરી દીધી હો તારા મનની મે ઢોરાવારીએ કરી દીધી મે મોહનિયાની દેવીએ કરી દીધી તારા મનની મે કરી દીધી છે એક દીકરો હતો એ યોગ્યો બીજો દીકરો હારા પ્રતાપ મારા બાપ જીવરાજની દેવીના મારી ઢોરાવારીનો પણ ભલા માણા અમારે આનંદભાઈ નો આત્મા એવો હતો ખરેખર હું તો એ કહું છું કે પૂજા આઈસી જોઈજો તમારા હૃદયના કામ કરશે બહુ ખાલી હાચા હૃદયથી એની યાદ તો કરજો જો કે જેમ દેવી દાદા જેમ આપણા કામ કરે છે
એવા ને એવા કામ કરશે. પણ આ વસ્તીને ઓળતો થયો, ભુવાને ઓળતો થયો, પટિયાને ઓળતો થયો. મળે એક દીકરો હોય ને, એક દીકરાના બાપને એના માવતરને મુઠ્ઠીમાં હા હોય. જ્યાં લગી પપુડાને બેવડી રાજ થાય નહીં, ત્યાં લગી મન રમલાને મન જેસલાને મન ગતિયું થાય નહીં. જ્યાં લગી એની આ બેવડી રાજ નો થાય ને, ત્યાં લગી એમને ભુવા પટિયાને એમને થોડું હારું ન લાગે, એમને ખમા કેવી હારી ન લાગે. હા એ ભલામણા તઈ અમારે આનંદભાઈ નો આત્મા મારા બાપ જીવરાજની દેવી ભાઈ અમારે ઢોરાવાળી ભાઈ એના પગ ચાલી અને રોતો હતો. મારો બાપ રોવે છે, મારી માં રોવે છે, મને સારું નથી લાગતું. આ કાર્ય પછી કરવાનું હતું, માતાજીના નિવેદન પછી કરવાના હતા. સૌ પ્રથમ તો અમારે આનંદભાઈ નું પેલા પિતૃ કાર્ય કરવાનું હતું. પણ જો દયાનો સાગર કેવો છે બાબા. એક પેલે અમારી ઢોરાવાળી ને જમાડ લે, મારા આનંદિયા નામની કરી દે લે, મારા આનંદિયા નામની પૂરી કરી. બાબા મારા આયાના કોડ હતા. આનંદભાઈ કીધું પેલા મારી ઢોરાવાળીને જમાડો, અહીંયા માંડલું રાખો, અહીંયા ડાકલા વગાડો, તો મને આનંદ ગતિ થાય, મને શાંતિ થાય. શરૂઆતમાં કીધું ને, આ કોઈ અત્યારના માણસ છે એની બોલી નથી, અમારે આનંદભાઈની બોલી છે. માતાજી કઈક સમયથી જમે છે, ઢોરાવાળી જમે છે. પપુડાને એવો હૈયાની માલિકા ભાવ થયો. જગત ને એમ હતું પપુડાનો આનંદીઓ વહી ગયો, પણ મારી દીવી મને પાછો તારો ગયો તો એવો તને પાછો દીધો, મેં ઢોરા વારીએ તને પાછો આપી દીધો. તને એમ હતું ને મારો દીકરો વિયો ગયો. અમારે આનંદભાઈએ સપનામાં આવીને કહી દીધું તું, લે 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 હું ગયો એવો તારા પાસે પાછો આવીશ. હું તો એમ જ કહું છું કે આનંદીઓ જ છે. આ આનંદીઓ મારી દેવીયા પાછો આપી દીધો. आज का होना ना कभी दिया मलो या दियो मैं ढोरा वारिया बल पपुड़ा पासो आइसो अरे यदि तू एम कहतो તો મારી ઢોરાવાળી નથી, દેવી નથી. જો મારી દીદી હોય તો મારો દીકરો થોડો ગયો જાય.
દિલ તારો આનંદીઓ પાસો આપી દીધો ને મોહનિયાની દિવ્ય બોલેલા બોલ ફરી દીધા ભુવા આ જગ્યા માથેથી મારેથી બોલાઈ ગઈ હતી આ રમેશ ભુવા ધૂળતા નતા આ પપુડો એમ કહેતો હતો ના મારી દેવી છે જ નહીં મારી ઢોકાવાની એ મારેથી ટપોરો મરાઈ ગયો કષ્ટે મળે એ જગતના કામ કરો સાતાની વસ્તીની મારી બાપા હુડા રોવે લે બેટા મારી લાજ લો ટપોરો મારી ઢોરા મારી આપરી ગઈ મારા રમલા મારા દેશલા મને ના ગળી ને મન ટપોરા શું મારો ઓય મારી बाप मोहनियाली विश्वा भक्ति मेरा बाप मोहनियाली विश्वा भक्ति સાચું છે મારી રીતે પારી દીધું છે મારી અમારી રાગ માણની અરજી સાંભળી ગઈ છે મારા બાપ લીબાનો વેલો નો રહેતો ખરેખર એ જાતો વેલો રાખી દીધો ધન છે મેરી દેવી
મારો રાખનો ખજાનો, મારો રાખનો ખજાનો. એના સિવાય કહીએ કે નહીં, પણ મારા નબળા જોઈ જીવો. મારી દેવીના જહાના ગા અને જો આશા મળીને સારા કરું ને તો માજી ખાવાની પૂરી બેટા મારા બગીચામાં મેં ફૂલડા ખીલાવ્યા, મેં ફૂલડા ખીલાવ્યા, મેં ઢોરા વાળીએ ફૂલડા ખીલાવ્યા. મારી વસ્તુ મારી ઓળખાણ રાખજો, મારી મોહનિયાની દીકરી મારી ઓળખાણ રાખજો. અને બેટા 1 2 3 ગણતરિયા નહીં, પણ કદાચ એના પહોળા માંગે. મારો એક ભાવ છે ભગવાને દેજો, મારી ખાલી મારી ઢોર